મૂળમાં અમે જે સવાલ પૂછ્યો એ છે કે ખરેખર કોઈ મુશ્કેલી છે કે ભાઈ વાલીઓ આમાં મોટાભાગે જિમ્મેદાર છે કે મારા દીકરાને તો વિદેશમાં મોકલવાનું છે, ગમે તે થાય, પૈસા અમે આપીશું, ગમે તે કરીશું, પૈસા આપીશું, તમારે જે કરવો એ કરો, પૈસા અમે ફેંકીશું, તમે ડોક્યુમેન્ટ નકલી આપો તો નકલી. વિદેશ જવાના 3 મોટા સ્કેમો, જે 3 આપણે બહુ ચર્ચામાં, જેમાં કારણ એક તો સ્ટુડન્ટ વિઝાની દ્રષ્ટિએ 3 મોટા સ્કેમમાં એક સ્કેમ છે સૌથી મોટું, કરોડો રૂપિયાની અહીંયાથી લોન લેવાની અને રફુ ચક્કર થઈ જવાનું, બારોબાર વિદેશમાં જઈને સેટલ થઈ જવાનું, એવી જગ્યાએ સેટલ થવાનું કે જેને આપણા કાયદા સાથે કાંઈ લેવા દેવાનું હોય આપણને. એ મોટા લોકોને આપણે જોયા, મેહુલ ચોકસી માની બધા મોટા માથાઓ જોયા, કરોડો રૂપિયા લઈ ગયા હોય અહીંયા. બીજા લોકો એવા છે કે જે લોકો પોતે અહીંયાથી ગયા હોય ગોઠવણ કરીને. આપણે કબૂતરબાજીમાં જોયું હતું, એક સાંસદ આવ્યો હતો કબૂતરબાજીમાં એક વખત, અને એના કારણે એને ગોઠવી લેના, ગોઠવણ કરીને જાય ત્યાંના કોઈક સ્ટોલમાં કે એમાં દેખાય, ગેસ સ્ટેશનમાં દેખાય, પછી તમને અહીંયા પાસપોર્ટ નહીં લઈ લે ને એના કેસો આવે. ત્રીજા આવે છે આ સ્ટુડન્ટમાં. ત્રીજા નંબરનું હું એટલા માટે કહું, પહેલાને તો રાજકીય આશ્રયથી વ્યવસ્થા સરસ મજાની ગોઠવાતી હોય છે ખાલી. જે ત્રીજા નંબરના વિદ્યાર્થીવાળી વાત, એમાં મોટા ભાગે મિડલ ક્લાસના લોકો, સામાન્ય પરિવારના લોકો, એ લોકોની સ્થિતિ એટલી બધી ખરાબ હોય છે કે અહીંયાથી મોટા પાયે સગાવાલા બધેથી લઈ અને એજન્ટોએ બી એટલું સરસ મજાને સમજાવ્યું કે અહીંયા 2 વર્ષ પછી તમે આટલી જોબ કરશો. એના કારણે આપણે આપણા દેશની અંદર એક સૌથી મોટો કિસ્સો બન્યો હતો, લંડનની કોલેજો ગેરકાયદેસર. વચ્ચે એક આવ્યો હતો, આપણે ઓસ્ટ્રેલિયાનો તાજેતરમાં આવ્યો, એની યુનિવર્સિટી આપણા સંપૂર્ણપણે ગેરકાયદેસર ગયેલા અને રાતોરાત. ત્રીજો એવો, આ બધાની બાબતમાં એક ડીંગુચા પરિવારનો કેસ બહુ આપણી સામે, 4 લોકો કલોલના, આપણે 12 કિલોમીટર થાય, અને એ જગદીશભાઈ બલદેવભાઈ પટેલ નામનો, એના 2 બાળકો સાથે, પત્ની સાથે, આખું ફેમિલી ઉજ્જવળ ભવિષ્ય માટે ગયું. ડીંગુચા 3000 ગામ, 3000 વિલેજ નાગરિકો રહે છે અહીંયા. 3000 પરિવારમાંથી 1800 પરિવાર વિદેશમાં છે, અને એ લોકો એના કારણે ઓલામાં એક ફ્લોમાં આવું આખી ગોઠવણ સાથે ગયા. એ પરિવારની જે હાલત થઈ આપણે જોયું. ત્યારે રાજ્યના તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ એક વાત કીધેલી. એ વાત હું એટલા માટે G24 કલાકના જાહેર જીવનમાં પડેલા વ્યક્તિ તરીકે, આ કોઈ ક્રિટિક્સની દ્રષ્ટિએ નહીં, તકનો અભાવ, સતત ઘટતી જતી તકનો અભાવ અને ઓલી બાજુ રૂપારા સપના, આ 2 વચ્ચેનો ગેપ સામાન્ય માણસ જે જોતો હોય છે, એનો લાભ તક સાધુઓ લેતા હોય છે. આપણે જઈને સીધા એજન્ટ આગળ જઈએ છીએ, જે જોશી સાહેબે કીધું એ બહુ સરસ મજાનું કે કાયદેસરની વિઝા માટેની બહુ બધી ઓલીમાં થઈ ગયું છે. તો એ બધાની વિઝાની પ્રક્રિયાઓમાં આપણે રહેવું નથી, આપણે શોર્ટકટ અપનાવવું છે, આપણે IELTS દેવી નથી, આપણને સીધું એમ જ માનવું છે કાલથી આપણું PR થઈ જાય, જે કોઈ દિવસ કોઈનાથી શક્ય ન બનતું હોય. પણ તેમ છતાં એજન્ટ આવ્યો જ છે. કોઈ ડોક્ટર આગળ જાય, કોઈ દી એમ કે હાજો નહીં થાય, કોઈ વકીલ આગળ જાય, કોઈ કે કેસ હું હારવાનો છું, આ તાવ હરાયો કેસ છે, હું પ્રયત્ન કરીશ, કેસમાં છે મેરિટ, એમ કે એમ એજન્ટો પણ મોટા ભાગના એમ જ કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમારા પોઈન્ટ નથી થતા, પણ હું પોઈન્ટ બનાવી આપી. મોટા ભાગના એજન્ટોની આ ઘટનાક્રમમાં મા બાપોને એક જ લાલાચ કે એક વખત ત્યાં જશે તો ઉજ્જવળ ભવિષ્ય થશે. અને આ જનકભાઈ આજે દેખાદેખીના એના શું, એટલે હું વિનંતી કરું G24 કલાકના માધ્યમથી, અનેક લોકોના પરિવારો બરબાદ થઈ ગયા છે, વ્યાજના ચક્કરમાં અટવાય છે પરિવારો, પોતાની મિલકતો ગીરવે મૂકી દીધી, એટલે બીજી કોઈ વ્યવસ્થા પણ ન હોય. અને સૌથી મોટું, પૈસા તો હજી પણ ક્યારેક પણ પાછા આવે, 5, 15, 25 વર્ષે કમાય એનો લેવા, પણ સૌથી મોટું કારકિર્દી સાથે ચેરા થાય, કેરિયર, તમારા ભવિષ્ય. ત્યારે આપણે જોયું છે, હમણાં જ એક કિસ્સો આવ્યો હતો કે છોકરાને અહીંયા રોડ ઉપર એ રટકતો હતો એટલા માટે કે એની આગળ કોઈ સ્કોપ નહોતો, એ કોલેજ ક્યાં જવું, કઈ જગ્યાએ જવું, અને એને મૂકી દીધેલો. હવે એની પરિસ્થિતિ એટલી બધી ખરાબ થાય, ત્યારે એને અહીંયા વિદેશની ધરતી ઉપર એનું કોણ, એવી પરિસ્થિતિની અંદર આ પરિસ્થિતિનો નિકાલ આવે, આના માટે સરકારે સુનિયોજિત, હું વિનંતી કરું છું G24 કલાકના માધ્યમથી કે યુનિવર્સિટી કક્ષાએ સાચું અને સ્પષ્ટ માર્ગદર્શન વાળી વ્યવસ્થા સરકારની વ્યવસ્થામાં જ થવી. સરકાર શું કામ આ એજન્ટોને આટલા વખતથી ખબર છે, તો કેમ એ વ્યવસ્થા ઇઝ અ પાર્ટ ઓફ સિસ્ટમ ન થાય? UG PG એના દ્રષ્ટિએ જો તમે કરો, આ એજન્ટો કરતા સારી કરી શકાય. બીજું તમારે વેરિફિકેશન યાદ કરાવવાનું છે, તો એ યુનિવર્સિટી પોતે સરકાર શું કામ એમાં આગળ કરી? ગુજરાતના કિસ્સા સૌથી વધુ આવા બની રહ્યા છે, તો ગુજરાત સરકારે આ ઇનિશિયેટિવ લેવું જોઈએ, મારી નમ્ર. પ્રિતેશભાઈ